દર્શક મિત્રો, ગુજરાતી ટીવીમાં આપનું સ્વાગત છે। વડોદરાના શિનોરના સાંદલી ખાતે બે ડમ્પર હાઈવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। વડોદરા જિલ્લાના શિનોરના સાદલી ખાતે બે ડમ્પર હાઈવા વચ્ચે અકસ્માત સર્જાયો। બંને ડમ્પર હાઈવાના કેબિન સામસામે ધડાકાભેર અથડાતા ચોંટી ગયા। સાદલીથી સેગવા તરફ જતા માર્ગ પર સાદલી હાઈસ્કૂલ સામે નંબર પ્લેટ વગરના હાઈવા ડમ્પરે બીજા ડમ્પરને અડફેટે લીધું। હાઈવા ડમ્પર ચાલક આગળ આઈસર ટેમ્પોને અડફેટે લઈ બીજો અકસ્માત કર્યો। હાઈવા ડમ્પર ચાલક ક્લીનર ફૂલ નશાની હાલતમાં જોવા મળ્યા। અકસ્માત સ્થળે શિનોર પોલીસ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી। હાઈવા ડમ્પરના ચાલક ક્લીનરને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। સામસામે ચોંટેલા હાઈવા ડમ્પરોને જેસીબીની મદદ લઈ દૂર કરવાના પ્રયાસો હાથ ધરાયા। આ ગાડીનો ઓનર છું મેં, અને ડમ્પરવાળો ઓવર સ્પીડની આવ્યો અને પીધેલી હાલતમાં હતો, અને એને આવીને સીધી જ ગાડીની મેં ઠોકી દીધી છે। અને અહીંથી એ રમફાટ જતાં આગળ જતાં એક ફરી ડમ્પરની મેં ગાડી એક્સિડન્ટ કરેલ છે, અને એની હાલત વધારે પડતી પીધેલી હતી। તમારા ડ્રાઈવરની શું હાલત છે? ડ્રાઈવરને કશું નથી થયું, ડ્રાઈવર નોર્મલ છે, પણ ગાડી ટોટલ લોસ, કેબિનની મેં ટોટલ લોસ કરી નાખ્યું છે એને। તમારું નામ શું? મારું નામ કનૈયાલાલ મનસુખભાઈ મિસ્ત્રી।